કાકા હા તો એડે અલ્યા ગોમો હા નફો થયો છે તારે હું વાત કરો તે તાણ. ઉઘરાણી કરતા જ ઉભા. ઉઘરાણી તો કરવાની જ છે કે હું તને તો લીધો હતો એટલા ભલે લીધો અને આપણે પેલા વાઘુપા પાન પૈસા માંગીએ અલ્યા વાઘુપા કને જંતી કને બધો કને યાર હા તો એ બધો ઉઘરાઈને આવો તે ઘેર અલ્યા પણ તું હેડ કહો હા ના ના તે જાતો અમાર અમાર જાવું અમારે કે દુકાનમાં બધું લાવવું પડે ને તમે પૈસા આલતા નહીં એક તો મારા દોસ્તાર આવી તે રમવા જાવું અલ્યા આ રંબાની માને કે એક જ આપો ઊંધું પડી તે તમે એકલ જાતા હો આયુ એટલે હેડ લે લેતા આઈએ ગોમાં નફો વેચવાનો ખબર પડે આ ચારના બાર બધો આ છોકરો કઈ ગયો કે બધું ચાર બાર નો ભલે હું ગામમાં થઈને આવું લે ખબર ના પડે આ છોકરો ને ઈવન હું તો મંત્રી કે તમારે ઉછી ના આલ્યા હતા 10,000 ઓપરેશન કરાવે તે એના કાપી દીધા નફો આવ્યો ને અને ઉઘરોણિયા તો ભાઈ સવારમાં વહેલા છૂટ્યા કે લેવા કુપા આપી આ દુકાન આ ફલોણા આ બધા તો અહીં લાઈન પૂરું કરવું તો અહીં લાઈન પૂરું કરવું તો આઈડિયા મારો ભાઈ ઉઘરોણિયા લોહી પી ગયા માર તો કેટલું થોડું ઘણી રાતે 80,000 રૂપિયા જેવા આલવાના છે નફો આવ્યો 60,000 પણ મંત્રી ને 20,000 કાપી દીધા ઓપરેશન વખત ના ડોશીનો વળી ઓફર પડે તો અહીંયા છોડાવી દીધો હા તો ભાઈ બધું છોડાવવું પડે ને ઘણી એમ કોઈક આઈડિયા તો આવો પછી વાગા તો છોડી એમ લાગતું ને વાહ પગ મારું કરવું પડશે અરે આ છોકરો આધર નહીં ના વિહોણો ના રે કમ્પ્લીટ વિહોણીએ ભાઈ રેલ બેલ થોડો બહાર આવ્યો આવું જલ્યા રેલ લીએ કે તલે આ એવું છે આવી ગયો વારસદાર આવી ગયો વારસદાર મારા વારસદાર આવી ગયો યુવરાજ ઓનું નામ આજથી યુવરાજ પાડ્યું યુવરાજ પણ એ બધું તો વાત ઠીક છે પણ આ તો લાગુ પડે કોણ નો ફોન જીરાડું બિરાડું હા આમાં ઓછું ગાય મન તો હેડા કાઢતી ને રતુભાઈ એમાં આલી લાગતું નહીં મારે રૂપિયા 100,000 રૂપિયો આવી નફો પણ થા આવ્યો લાગતો નહીં કોકના ગંદી ઉછીના લે આવે રતુભાઈ ને વાત તો કરું રતુભાઈ હાલો પૈસા હાલો મારે યાર ગાય વણી તો મોત આવી જાય મારે તો ડોશીએ બધું બોલશે બધું એવું અમારા થાય ઓ ને આવી ગયું છે તું બેન તો પથાલ છો બોલમાં પાણી ઓછું થઈ ગયું છે બોલ વિકેટ નલાયક જેવું છે તું બેન તો પથાલ છો પૈસા બહુ ઓછો આવ્યો છે લક્ષ્મીબેન તો પથાલ છો પાણીનું વહેલું ચડવું પડે ઈમાની તમાવો તો રતુભાઈ ના જ દેવો તું કે હેરાન તો તરતી જ કે ના મારા પૈસા જ લાવો કે નફો ઓછો આવ્યો છે આ બાતરી બલી જાય તો બધું લતુબેન તો કોક કરીને અમદાવાદ પરથી માલે કંટાળી વસ્તી એટલે મંત્રી નફો નોશો એટલે મારા હાથમાં ચો હતું એ તો ડાયરેક્ટ ડેરી માંથી આવે યાર મારે શું કરવાનું તો એ કંટાળી નોશો બધાનો નફો તે વળી કોઈને બિલ ને બધું ભેગું નોશું જ આવતો એ ઉઘરાણી આવે એ આવશે ને હવે 4 દાવામાં તો પતી ગયું કે આ મંત્રી અરે ભાઈ હવે બિલ વાપરજો તાણ મંત્રી ચાહી લાવીને હાલે ભાઈ મારા બેટા હવા ને હોજ ભાઈ મળીને શું કર્યું પેલું શું કર્યું મંત્રી પેલું શું કર્યું અલ્યા ભાઈ તો એનો ટેમાં બધું જો આવે દફા ઓછી થઈ જાય નખાઈ રીતે કોઈ કહેતું એ નથી હવે આમ તો મારા બેટા લોહી પી જતા મારે કે પેલા હાલવા છે કોઈ કે મારે ભેંસ લાવવી છે કોઈ કે ગાય લાવવી છે કંટાળી યાર શું કરવાનું હવે વળી થોડી દફા ઓછી થઈ જશે આ મગજનું થોડું ભાર વાતે વળી ખેતરમાં ઓટો મારતા આવ્યો ગાયો બાયો જોતા આવ્યો હવે કીધું થોડી શાંતિ થઈ જાય જો હા પેલું હેતર કનું આવે પેલું જીવાબાનું આ તો જીવાબા કને જ જાવ અલ્યા કે ભાઈ નફો થયો તો હાલો લે હું લેવા લોહી પીજો ના આજ તો લેવા જ છી લેવા જ છે ને કે બીજી દાનું નહીં મળે લે કે વસ્તુ અમે નફો થઈ ગયો થઈ ગયો અલ્યા અને બધા ઉપાડી આયા નફો આ ધોઈને જુઓ બા ક્યાં ભાઈ રતુભાઈ તમે ના કોક બીજું હોય યાર એટલે મને એવું ખબર મારે હેતુ એડવાની આદત છે ના બરોબર છે તમારી આદત તો હા બોલો પણ અમારા ભાઈ પેલો યાર
કોક નફો નંખોને તે આલો કે પરાજય બાચી હોય કરી દો હા લખો તો ખબર હા. મારે યાર એટીએમ પેલું ખાતું બનાસમાં ખોલાવ્યું કે હા એટલે ઈ પિન નહીં આવ્યો યાર યા ભાઈ પિન વાત આચી પણ યાર વસ્તીએ લઈ લઈને વાપરી દીધા લે આ ઘણો ના પૈસા હું નથી લાવ્યો હા હું નથી લાવ્યો બધો નફાઈ જાય આ ખરો તડકો ચડ્યો અને સુરત દાદા મારા માથા ઉપર અને હું ખોટું ક્યારેય ના બોલું મારે થોડા સાઈડમાં એવું લાગે ને તમને ના એટલે આ તો વાત કરી હા દાખલો તારા માથા પર તો લ્યા મારે યાર બધું હવે બધું દુકાનમાં બધું વસ્તુ જોવા કે ના જોવા જીવા ફોન ને બોન્ડ ને બધું ગોન ને બોન ઘણું લેતો હન તારે હમણાં ગાય વિવાની લ્યા હા એટલે તું કી વિવાની હરી હવે ચિંતા મત કરો તમે યુવાનો અને યુવરાજ આવ્યો યુવરાજ આવ્યો તે હવે પૈસા આલો યુવરાજ આવ્યો યુવરાજ મેચ રમા હા મેચ રમા ના ક્રિકેટ ના યાર ચંકો શંકો નહીં યાર યુવરાજ એ જે આવ્યો હોય પણ યાર પૈસા તો હવે હાલવાન કરો યાર યુવરાજ ને ખાલી થોડું મોટું થાય ને ત્યાંથી મારા પૈસા જ પૈસા આવે. કરોડપતિ યા ભાઈ મોટો મોટો કોઈ ને પૈસા આલજો ને કે ગાય શું છોડીને લેજો પાછું ભાઈ 1-2 રૂપિયા ના 45,000 રૂપિયા ઈ 45,000 રૂપિયા તાણે યાર ના હોય 45 યાર હવે એમણે યુવરાજ 45,000 રૂપિયા ઈ યાર મારા યુવરાજ ને કોઈ ના કહેવાનું એ તો છ છક્કા મારશે એ ભાઈ પૈસા હાલવાન કર ને યાર હાલ દઉં ખાલી હા? પિન આવે ને પિન એટલે હું હાલ દઉં બેન નામ વર્તો એટલે પૈસા તૈયાર રાખ હા હાલ બરાબર બર હતો ભાઈ સમજો કે અલ્યા ભાઈ અમારો વાઘુભાઈ યોન કરે લઈને બસા આવ્યા. બસા હો હું પાસે બસા હાલો. પાસે બધો કોઈ ના એ તો અમે જાય હવે તો કે મારા યુવરાજ વિશે આ ખોટું કોઈ હા ખાતી બાતી નહન આમ બરોબર દૂધ કાન નફો ને બફો તો આ ખબર ના પડતી તાના આમ ના આમ 2-2.5 લાખ રૂપિયા ના પૈસા થાય જોઈ ને 3 લાખ રૂપિયા નફો આવ્યો હા બધા છે આટલું દૂધ થોડું શેકડું વાઘુભાઈ હા વાઘુબા ઓ હા હા આવો આવો અલ્યા અમારો હેતરોમાં આવવું પડે સારું લાગે લે તો સારું લાગે હા ઉઘરોણી તો ગોણો ગા હતો તો ઉઘરોણી તો ટપક્યા ઓમાં પછી બોલો બોલો કેમ આબાન થઈ યાર અલ્યા હવે તમને ખબર છે આટલા દાડા તો આવ્યો પાડતા હતા અને હવે ચેમ આપવાનું થયું એટલે કોઈ હગું લઈને આયા છો હોય ના ના યાર પૈસાનું કરો પૈસાનું છોકરા નફો આવ્યો ને નફો કપાઈ ગયો તાર કાચીનું ઓપરેશન કરાયું કે એ પૈસા લીધા મંત્રી કાપી દીધા બધો ને નફાઈ ગયા તે જુઠ્ઠાઓ કેટલા કાપ્યા વાગા એટલે મારા ભાઈ 20,000 રૂપિયા નફાના કાપી ના દીધા તાના 20,000 જ આવ્યો નફો તારા તો વધારે આવ્યો તો હજી તો મંત્રી કે હું વ્યાજ તો માંગુ જ કી ના બધું વ્યાજ તો બરોબર છે પણ યાર આ તો એ પછી કદી ખોણ ને ગોણ ને બોળ બધું લાવવાનું છે કે નતો લાવવાનું તમારે લાભાન છે આ મગફળીઓ પાકવા દો પછી પણ આલો. આગળનું જમા કરાવો તો કદાચ મફળી તો પાકતા પાકી આ બસ હવે 4 દાડો છે આ પૂરું ગાઢે એટલે ગાઢવી જ છે વાગા 4 દાડા 2 દાડા ન ચાલી યાર તાણા નફો આવ્યો તો હું હમય ના લીધો ને. તે આગળનું પટાવો આ ભાઈ પતાઈ દઈએ યાર ચિંતા ના કરો તમે એટલે મંત્રી ના બધા કે આ ઓમ ને તે મંત્રી ને ફોન કરીને હવે બોલાવી દઈએ હવે બોલાવજો હવે બોલાવો મંત્રી મંત્રી નું હાલ એવું ભણી રહેવું તે કયા બધો નફો આવ્યો કે ને તાણા તાણ અલ્યા વાઘુભાઈ આ તો કેવું છે ખબર હે? અમારે જો હવે દુકાન લઈને બેહા એટલે ગરમ ન થવાય લે એ વાત સાચી યાર પણ મારા મફળી ભરાવું ને હા. એટલે તમારો હિસાબ જે 25-20,000 નીકળતા હોય એક જ રકમ ચૂકવી દેવાય ભાઈ તારા 27,000 જ કોઈ દાદા નતા પણ યાર તું મને 100 મહિનો થી ઉલ્લુ બનાવી 8 મહિના થઈ ગયા 100 મહિના તો તાણ યાર છોકરા મૂકું તું નફા માલ દે પણ નફો ના આવ્યો કરો જાય તો મને આલો જ. ના ના તમે એમ કરો મંત્રી ના, ના. ફોન કરો ના જીવુભાઈ છેત્રી ના વાઘુબા ને મંત્રી ને તું બોલાતા આવજો જા હું બોલે દઉં બોલાતા હેલો તા. બોલે આ તો વાઘા ભાઈ પૈસા ની વાત થઈ યાર પાલનપુર જાય તાણ મારે હું મફત આવતું છે લે મંત્રી બહાર તાણ જાય અરે મંત્રી ગમે તે જ્યાં હોય તાણા આયા જો, હું તમારી દુકાન ભેગો થોય જો એનું દુકાન તાણા આયા દુકાન વાળા આ ગાયો ભડકાવો છો તો ભાઈ હમણાં ઘેર આય અમે ને નહીં હાલ લે મંત્રી ના ઘેર બધા ભેગા કરવા આઈ આ મંત્રી ઘેર મારા ઓરસા કે પૈસા અલ્યા પૈસા નકર દાઢું બાઢું બધું સરી જાય લે એટલે અમે ચોરીએ અલ્યા ચોર કરતા ઘંટી ચોર નીકળ્યા લે તાણા તાણ આયા આ નો નફો એટલે એટલે કે નફો થાય તો પૈસા આલજો નફો થાય તો પૈસા આલજો અને તારે પાછું આ દાડા લાયા તમે તાણા નફો થઈ ગયો એટલે મફળીઓનું મફળીઓ કાઢી મળશે નકા નહીં મળે નહીં મળે તાણા
મારા ઓરસા જો કા પૈસા લેવાના એટલા ને કે બે ઓમ ખખડાઈ લોત કોના ને તો બે ખખડાય તાણ આ સરપંચ ને આ મંત્રી ને આયા બાપા હા આયા બધા મજા અલે આ વાઘુબેન ચેટલો નફો આછું આછું બોલજો પાછું કે ભાઈ નફો આવ્યો છે કેટલા લેવાના હી 27 હતા એટલા થોડા ઓછા આયા પણ હાલ દે કરે 10 આયા છે નફો નો હશે યાર 8 મહિના થઈ ગયા પૈસો ના ડોશીનું ઓપરેશન કરાયું કે હા. તમારા પાસેથી 20,000 લીધા હતા અને 40,000 પેલા પછલા પાસેથી લીધા હતા. એટલો જ તાર નફો ના આવતો એટલું જ એવું કરવા કરી તમારા દુકાનમાં કોઈક બાકી કે બાકી પણ કીધું કે આ મગફળીઓ પાકી કે કહેતો હતો કે ગાય લાવી છે ને તાણે હું કરી તું લે ગાય લાવે ને ગાય હું લાવું પૈસો આ વળી મારે કાપવા સાથે કે મારે આ દુકાનમાં ની હાલવા આલ્યા જ ને રૂપિયે એટલે કે મંત્રી વાળા કાપી ન એમ કે એટલે બે ઓળું બોલાતો લે કેમ આમ કરી ભાઈ તો પડા થોડા 80,000 પડ્યા પણ બે ગાયો લાવું તો હું 80,000 નફો એમ 1,60,000 ના આવે તાને આ રતું ના આલું તો હું આવે હળી લઈને ગાય ની કિંમત ઓછી થઈ જાય પા એટલે એ કોક સેટિંગ કરી આલો ને થોડા ઘણા મગફળીઓ લઈને મંત્રી 8 મહિના રહી ગયા હવે ભાઈ જો આ તો એનું દૂધ આવતું છે અમાર તો જે હતું એ અમે કર્યું ભાઈ મારા 1 તારીખ આવશે 10,000 આવે બિલ ના દાડા એટલે પહેલી તારીખ તેઓનો નફો આપવો એ રૂપિયો ના આવે લે આયો છે ને આયો આયો છે કિલો ના લે હમણાં મંત્રી ઘેર આવો તમે હાલ તો કામ કરો પણ મંત્રી ઘેર આવો હો એ બધો ભેગા અલ્યા પેલો જીવલો ના હાલે પેલા જંતી કને હવે જાવ તમે મારા હોરો જંતી કને જાવ તે આવું હું તો નફો તો પટાવી અલ્યા હા બોલો જ્યાં તું જાજે લે વાઘાના આવી જા ખેતી પાછું જો ઓઠો ઓઠો ભલે કો કે છે હાથ વેડે હું હો? જાઉં. જા હા હેલો આપણો મંત્રી હા જોતા કીધું નતું ભાઈ ને કલે 3 રવિ ઘોડા આલો કે એટલે તમે ઘોડા આલો ને એટલે હું નફાન દાડા તમને પૂરેપૂરા 27,000 જે નીકળી આલ દઉં પણ કે ના એમ તો ના આલો કે પેલો જૂનો હિસાબ પટાવો 1 રૂપિયો ના આલો 80,000 નફો આવ્યો અને 20,000 બિલ આવ્યું લાખ રૂપિયા બે ગાયો લાવી 2 લાખ રૂપિયા નફો આવશે પણ 1 રૂપિયો આલવો જ ના નહીં હા એટલે કીધું મંત્રી બોલો અને પેલા જીવલા કેટલો નફો આવ્યો જિલ્લાને આવ્યો છે 75 જેવો કોક એટલે તો કે 1 રૂપિયો મારે નતા આવ્યો યાર એના કને જાવું છે એટલે આ તો ના હાલવાનું બહુ બાપા, હા જઈને આવ્યો હું વાઘુબાની જઈને આવ્યો તે એ તો પૈસા આલવાનું ના જ પાડી જેમ કે મારે તો 80,000 નફો થયો કે તે અડધા પેલા મફળીઓ માલું અને અડધા બીજા આલું અને કે રતુપાન તો 1 રૂપિયો આપવો ને આવું ચાલે ને આવું ચાલે નાગાય કરી તઈ તાર બંધ કરો પણ બંધ કરશો તો લોચો યાર લેવા તો ખરા કે લે તાણે જીવલા ને વાઘો ને જંતી આ ત્રણો કને મારે કોઈ તો 1,12,000 કે 13,000 રૂપિયા બાકી હવે કોક બોલાઈને લઈ જાઓ નકર મારા બેટા બીજે ચાલુ થઈ જાય એ હરજો મારે તાણે તમારે કામ કરવાનું બોલો તમારે કહેવાનું કે જો ભાઈ રતુભાઈ અત્યારે પૈસા ના આલવા હોય તો તમારે કોઈ ખાતા બિલ નંખાય ને આ દૂધ ભરાતો જાય લે એ વાત દબાણ કરવાનું તમારે એટલે તો આ લીધો હેડો જીવો. હા. આપણે એવું કરવું પડે તો જ પૈસા ભરા પડશે યાર. એને ઉઘરાણી પટે નહીં પણ હવે તમે લોચો તો મારો જ છે યાર જો તાણે ઓહો શાંતિલાલ મજામાં હાલ તો નફો બફો આવ્યો તૈયાર થઈને ફરી નવો ફોન લાવ્યો તો ને. હા, એકલા ઠાટી યાર નવો લાવ્યો તો નફો આવ્યો ને. ગાય બાય લાવ્યો કે ને દૂધ ઓછું થયું છે હવે બોલમાં પાણી તલાવું છે પેલું હા હા ના ના કરાય કરાય હારી જિંદગી જાય દૂધણું હોય તો 25 રૂપિયા આવી કે ચાલ ગાયો લાવું છે હા લાય લાય હારું 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 એ તો ગાયા તો બરોબર છે બોલો લતુબા પણ આપડે પૈસા આલવાનું કરો લે છે પૈસા તો આવી દેજો લતુબા ને એટલે યાર નફાનો ના બિલ નો વાયદો હતો બે ભેગું નંખાઈ ગયું. વાયદા પ્રમાણે તો થોડા કરી આલવા પડી કે પાણી નથી બોલમાં પોણી નથી લે પણ આ તમારે ઉધાર લેવા જો છો કે તે 25 રૂપિયા હાલો તો એવો નહીં માલ સામાન લાવતા ભાઈ યાર તાણ તમારું એ કામ ને કરે અને પાણી ના આવે તો નફો તો થઈ ગયો કે હા તારો વાયદો હોય તો પટાવો પડે શાંતિભાઈ યાર
તિયા વાલો આવે તો પૈસા ના લોતલા હાલવા પડે. અને અમે આલી ના ના હાલવા પડી લે આ તો ધોમ ના દી તે ધોમના એટલે ધધાઈ તૂટવાના બિલ આવતે એટલે આલી દેધું. મારે યાર બિલમાં હાલશે એમ? ડાયો લાવતો કે તાલપોત. એટલે પણ મંત્રી એક વાત કહું આ રે આ નાલવાની ગણતરી ઉપર જ છે આપણે પેલી જ વાત કરીશું નાગાય ઉપર ઉતર્યા એટલે બિલ આવે એટલે લે બિલ આવતે એટલે આલી દેધું મંથલી. એક કામ કરો આ એક કોમ નહીં, તમે કોઈ બરોબર હિંમત કરવું પડશે. મારે આમાં બધા પૈસા ન જોતા આ મંત્રી જે કોઈ કરું હાઉ મંત્રી કોઈ ખરું તમારું બિલ આવે ને અડધા તમે લઈ જાજો અને અડધા ભાઈ કાપી રતુભાઈ ના આલો તો તમારે જમા થાય. એટલે મને પૂછી નાખજો પાટા. ના ના પૂછીને યાર મારે તો ચો ડાયરેક્ટ મારું સાથે લેવાય. તમને વાત કરો પણ આ પૂછી દીધું યાર કેમ છે યાર હાલ પૂછ્યું તો કર્યા. મારે તેટલો પગાર લાવવા પૂછવું પડે તો મંત્રી. હા પગાર પૂછી કરશો હે પણ અડધા તો કપાઈ જાય બરોબર કે? એ તો પછી આપણે બે તલતું એટલા હાલવાય. અલ્યા પણ યાર રતુભાઈ ના હમે કીધું હોય તો રતુભાઈ પણ મારી પથારી ફેવરી યાર. તમારે એમ કહેવાનું આટલું જ બિલ આવ્યું તો આ નાલવાની ગણતરી છે મંત્રી અલ્યા થોડા હાલવા પડી યાર. આલી દે તું. અમે નાતા છીએ. નાડો અડધા બિલે જોયા પછી વાત. તમે ના કટિંગ વાળું જ રાખો બરોબર કે અડધા કટિંગ જ કરું. હે આવ જો એ તો બધું યાર હાલો કરશો તો હાલો. આવતો આખો મુદ્દો અમારે કર હવે એ વાત કહું. ડીટીઆર રખાજો હારું. ચાલુ ચાલુ. એક વાત તો પેલા જીવલામ ફોન કરું તમારે ઘરે જ બોલાવી દે આ વાત જ કરી હા કરજે નહીં. હેલો પહેલા કીધું હોત ને તો હું કટિંગ કરી અલ્યા. નાખતી. આ વાત ના હાલો જીવાભાઈ હા રતુભાઈ બોલો. મજા મજા મજામાં શાંતિ. આપડે મંત્રી ના ઘેર થોડી ડેરી ની મીટિંગ છે કે હા તે આવજો એ કા સાહેબ આવી સાહેબ આવી મંત્રીએ કોઈ ફોન કર્યો નહીં ભાઈ મને. ના ના એટલે યુવાના કોક ફોન દૂધમાં પડ્યો તો તાન? ભોય પડ્યો છે તે બગડ્યો ભોય છે. પડી ગયો છે. લાગતો ન લાગતો. આ મંત્રી કદર આલો કે વાઘુભાઈ ને લેતા આવજો એમ કહો હલો એ હારું મારે યુવરાજ ને હું ઊંઘાડીને આવું હો. હારું ઊંઘાડી પણ હોય 10 મિનિટમાં આવી જાવ તાણે યાર. ના ના યુવરાજ ઊંઘે તાણા કે નહીં માના કરે. સાહેબો આવી જાય સાહેબો. એ હારું હો. સયો લેવાની છે હો, નફો ફેર થોડો હાલવાનો છે. એ હારું હારું યુવરાજ ને ઊંઘાડીને આવું. અને વાઘુ ને કહેતા આવજો વાઘુ ને એ હા હો. 2 જણ આવો હો. એ હા. હારું હારું આવી છે કે હેડો હેડો આપણે હેડો મંત્રીએ કોઈ આમાં નવો નફો મળવાનો ફોન કરીને બોલાયો વાઘવા કોણ નીકળ્યો? તો અડી ફરક કુંદરી હા હવે જાવું ને તારા પર ફોન ના આવે મંત્રી નો આવ્યો હન કોક ના ફાર્મ લો તો પડે થોડા વધવાના હે. વાહ કારણ તારા તો આવવાના નહીં આવવાના તારા કોઈ. ના રતુન ચો રતુન શું કરવા હું તો હાલ દીધા અત્યારે. હાલ દીધા. હું તો ના રાખું કોઈ બાકી. મંત્રી એમ કેતા હતા હા કે કાગળ એમ થોડો ડખો પડ્યો એટલે 3-4 હજાર જે મળે એ લઈ વાટી. ફોન કર્યો એટલે આ માણસો કહું ઘેર આવો ભાઈ મંત્રી ના ઘેર આવો જો છે વાઘુન બોલાવા હા વાઘુન બોલાવા જો છે. હા આયા આવો રાજી આવો આવો. આવો જો નફાનો પાવર હોનો વાઘુ. કાશો મળેલો હો કે નફો કાશો મળેલો આમ તો મારા ચેડી ચેડી રખડતા. હે ઓવે, કઈ કી નશો વધારો અને હાલ જો કોમ રોમ રોમ કરી ઓમ કરી ઓયથી જાવ હજુ વાદરા. કેમ બોલાયા હતા? ટાઈમ નથી બોલો જલ્દી ફટાફટ કેમ બોલાયા હતા? પકડીઓ યોની બેઠે. હા, મને તમને કેમ બોલાયા હતા અમને ખબર છે. નફા માટે વધ્યું કોઈ વધ્યું વધ્યો છે. પણ જે સયો બયો થાય એના ચેડી લિસ્ટ આવશે પણ આ રે લઈને આવ્યા છે લિસ્ટ કોક રતુભાઈ કોક લિસ્ટ લઈને આવ્યા છે. બતાવજો ને શું છે ચમ છે. રતુભાઈ ગાયો દોઈને આવવાના છે. ગાયો દોઈને માગુ એક ટંકના દૂધમાં કોઈ પટે નહીં. મને તો સંભળાત નહીં. હું તો બેરો હવે પૈસા આલવા પડી એટલે બેરા તો તું શું કહેતા હતો? જો જીવા અસલ ઓભળિયા નાટક ન કરી યાર અને આ મંત્રી પૈસાની વાત કરી કે ભલાથી મારા પૈસા પટાવ્યા નફો આવ્યો બિલ આવ્યું તારો કોક 75,000 આવ્યા પેલા કોક જરા 90 જેવા આવ્યા 80-90 જેવા આવ્યા કોને કોક 70-75 જેવા આવ્યા પેલા ને
80-90 જેવો આવ્યો 55. 95 આવ્યો. અલ્યા પૈસા આલવાનું થોડું તો રાખો લ્યા. તમે નખા હાલતા નકી વધારો વેચાઈ ગયો નફો ને બફો નખાઈ ગયો એના વહા બિલય નો શું તો કરું રતુભાઈ મારા હેડ કરી હવે મારે તો જવાનું એક જ તમને બોલાયા છે કીધું થોડા હાલો ને કયા પગારમાં થોડા બિલ માંથી કપાવરાવો તે હું થોડા હાલે તો તમારું મંત્રી. શું થાય? આપડે છે ને પગારે એવું કીધું સાચો 2000 રૂપિયા. પણ હાલા વધારાના કોઈ હોય તો થોડા હાલો ને તમને આ ગાય ને વિવાણી કે ગોળ ને બોળ લેવા જો તે હું ના પાડ્યું પણ તારે લાભો પડે ગયા અરે ધંધા કાપવાનું કરો. બોલ 10,000 રૂપિયા લે. હાલ હું તો કોઈ ના હાલું પગારમાં ફેર ગાયો વિવાણી ફેર આપણે લાવવું પડે અને અડધી રાતે ગામમાં જરૂર પડે. અરે નહીં હાલી પણ આ પટી લે હવે પટી ગયું ફરી આપણે ચોકડી મારવાની ગામમાં દુકાન આટલી જ છે 10 હાલા લે અને આવતા બિલા 2,000 હાલશો ને હાલશે લે. સારો છે દુકાન વાળો. હે યાર તો છોકરો પહેરાવો બધું પૈસા તો વધારે થઈ ના બરોબર પેલા ખર્ચામાં વપરાઈ ગયા પણ રાતે 10,000 કરી આલો. ચાલશે રતુભાઈ કોણ વાઘુભાઈ કરી આલી? વાઘુભાઈ કરી આલી જે આવે તમે હા તમે અમારા બે ભેગા ઘણા બેના યાર વધી જાય અલગ આવશે 10,000. કેટલા એમાં 27 આવજે 15 નું ફેર લઈ જા ગોળ ને તેલ ને બેલ ખવડાય. ચાલશે હાલું હાલ અને બીજું 10,000 લઈ જાઓ ચાલશે ચાલશે ભાઈ. હું તો કોઈ લાખ રૂપિયા લઈ જાવ તો હવે સિસ્ટમ જેવી થાય જુઓ. બિલ માંથી કપાઈ બિલ માં કપાઈ જા. અડધું બિલ તમને મળશે ને અડધું કપા અડધું તો એક કામ કરો હા રતુભાઈ હા 27,000 ને ઉપરના 7,000 રાખો 20,000 આલો આગળ 7,000 આલું હા અને 20,000 બાકી રાખો એવું નહીં ચાલે બરાબર તે હોતા હાલજો તમે હાલ જાજો જો હો ફક્ત બિલમાં કાપતા 15 હવે ચાલી જાજો. હોતા હાલી જાજો ને વચ્ચી તો કાપતી કર. એમ કરીને પટી જાય કે મોય કાપી લેજો યાર જો હા તો બિલમાં વધીને 3-4 હા. હજાર એ મળી જાય. મળી જાય બસ હો? ખુશ અને 10,000 દુકાન લઈને આવીએ. હા ખુશ રહો હા હા ખુશ રહો ખુશ માલ રહો આપો માલ માલ લાવો એટલે ભાઈ અતિથિ દેવો ભવ ખુશ ભવ 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 પહેલું કીધું હોત તો તમને નફામાં નહીં યાર કાપ્યા ઓનો પ્લાન કેવો છે નસાલવા 10,000 તો હાલી જાય પણ બીજું લઈ જાય 15 નું 15 નું એટલે આ તારા ભાનુ આ 25 નું 27 નું કર્યું હે આનો પાછો હું દોરો વધો લાવ્યો મારે હવે કે ડગડી ખુલે કે ના ખુલે તાણ તમે તાર હવે ઈયોનું જે બિલ આવે એ કાપી જ દોજો બધો બહાર કરશો લે હા તાણ એમ એટલે કરજો મારે કેટલું ઉઘરોણી લાવવાનું લે તારો ઉઘરો આ તે આ થેલું લઈને ફરે જાવ કોઈ આવ્યું કે ન મોય અરે હું આવે ઈ યાર આ પેલા જંતીએ કીધું તમે સાંભળ્યું તમે તાર આજથી મારી દુકાનમાં અડધો ભાગ પણ કાપી નાખજો લે આ વેળો હા? કરીએ કરીએ બધું તા ઇન્ડિયા કોણ પાઈ આલું અલે, કોણ મારે જ્યારે હું આ મારો બનાસકોઠો આ